તમે વિચારો અને વસ્તુ હાજર થાય. તમે વિચારો અને તમારી બધી જ માગણીઓ પૂરી થાય. તમે જે ઈચ્છા કરો અને એ કામ તમારું થઈ જાય. એવું તમે કરવા માગતા હોય તો તમારા કુળદેવી શું કહે છે એ તમે આ વિડીયોમાં જાણો. મિત્રો, સ્વાગત કરું છું આપ બધાનું મા વંદના યુટ્યુબ ચેનલમાં. તમે બધા જ મિત્રો હેમખેમ સર્વ કુશળ મંગળ હશો એવી ગુરુદેવને મા ભગવતી કુળદેવીને હું પ્રાર્થના કરું છું. મિત્રો, વિચારવાથી બધું મળી જતું હોય, વિચારવાથી આપણું બધું કામ થઈ જતું હોય તો પછી આપણે તો બેસી જ રહેવાનું હોય ને. અને સુખ જિંદગીમાં ઓટોમેટિક મળી જતું હોય તો પછી સુખ જ ભોગવવાનું રહે છે. પણ મિત્રો, આ વિચારવાથી બધું મળે પણ ક્યારે મળે? તમે જે વિચારો છો ને કામ થઈ જાય તો પણ ક્યારે થાય? આ પ્રશ્ન તમે વિચારો, તમે એને સમજો કે શું કહેવા માગે છે માતાજી. તો હવે તમે વિચારો અને કામ થઈ જાય, તમારી માગણીઓ પૂરી થઈ જાય. પણ કઈ રીતે? તો મિત્રો, તમે વિચારો, તમારી માગણીઓ પૂરી થઈ જાય, તમારી ઈચ્છાઓ પૂરી થઈ જાય અને આ બધું કરી શકે તમારા કુળદેવી. પણ કુળદેવી ક્યારે કામ કરે? કે તમે એમના થઈ જાઓ ત્યારે. તમે તમારું દુઃખ લઈને બધી જગ્યાએ પ્રાર્થનાઓ, અરજીઓ, વિનંતીઓ, માનતાઓ, બાધાઓ બધી કરીને થાકી ગયા હોય પણ તમે તમારે કુળદેવીના મઢહામો કદી લમણો ન કર્યો હોય. પણ માતાજી એટલું વિચારે છે કે આ બધી જગ્યાએ ફરી ફરીને થાક્યો પણ હજુ સુધી મારા મઢહામો કે મને નમવા હજુ આવ્યો નથી. તો તમે તમારા કુળદેવીના મઢે, તમે તમારા માતાજીના મંદિરે જઈ માતાજીને રાજી કરો, પ્રસન્ન કરો. મિત્રો, જીવનમાં સુખ અને દુઃખ એ તો બે પાસાઓ છે. જેમ નદીના બે કિનારાઓ, સિક્કાની બે બાજુઓ, રાત અને દિવસ, સ્ત્રી અને પુરુષ. મિત્રો, તમે જે વિચારો છો એવો જ સમય હોય છે. કારણ કે જેટલું સુખ હોય છે, એક દસકો સુખનો તો બીજો દસકો દુઃખનો. પણ દુઃખ ન આવે એના માટે આપણે સુખના પ્રયત્નોમાં અપડેટ રહેવું પડે, નવીનતા કરવી પડે, વ્યસનથી દૂર રહેવું પડે, ઘરમાં કંકાસ, ક્લેશ, ઝઘડાઓથી દૂર રહેવું પડે, ઘરમાં મર્યાદા રાખવી પડે, સમય વર્તે સાવધાન થઈ જવું પડે. જેવો સમય સાથે જગત દુનિયા ચાલે છે એ રીતે જીવન જીવવું આપણે પડે. સમય સાથે અપડેટ એટલે કે નવીનતા કરવી પડે. કંઈક એવા માર્ગે ન જવું કે જેનાથી દુઃખ ઊભું થાય. તમારા બાપ દાદાઓની, તમારા પપ્પાની જે મિલકત છે એને વેડફી ન નાખો અને એના સદુપયોગમાં વાપરો. અને જે તમારા પપ્પાએ, તમારા બાપ દાદાઓએ જે મહેનત કરીને જે વસ્તુ વસાઈ છે એને આગળ વધાવો. કોઈ બિઝનેસ હોય, કોઈ ધંધો હોય, કોઈ વેપાર હોય, કોઈ નોકરી હોય તો તમે એને ભણી ગણીને તમે આગળ એજ્યુકેશન થઈને તમે કોઈ પણ વસ્તુને પ્રાપ્ત કરી શકો છો. સીધો દાખલો છે મિત્રો કે જો તમે જન્મો છો તો તમારી ઈચ્છાથી તમે નથી જન્મતા. મિત્રો, તમારો જન્મ થાય છે તો તમારી ઈચ્છાથી થાય છે? ના. તમારી ઈચ્છાથી તમે એમ કહો છો કે આજે મારો અહીંયા જન્મ થવાનો છે, એવું તમને ખબર છે કે ભગવાને તમને જન્મ આપ્યો છે? તમારું મૃત્યુ થાય છે તો તમારી ઈચ્છાથી થાય છે કે ભાઈ આજે આ વખતે મારે મરવાનું છે? તો તમારો જન્મ ને તમારું મરણ તમારી ઈચ્છાથી નથી થતું. તો તમે જે વચ્ચેનો જે સમય છે ને, જન્મ અને મૃત્યુનો, એ તમે તમારી ઈચ્છાથી કઈ રીતે નક્કી કરી શકો કે મારી ઈચ્છાથી બધું મને મળી જાય? તમે કેવા છો, તમારી મજબૂરી શું છે, તમારી પરિસ્થિતિ શું છે, તમારી કેવી પ્રાર્થના છે, તમારી કેવી ભક્તિ છે, તમે શું કરો છો, તમે શું નથી કરતા, તમે કેવા છો, એ બધું જ માતાજી જાણે છે. ભગવાન બધું જ જાણે છે. તમારી શ્વાસોશ્વાસની ક્રિયા માતાજીમાં છે કે નથી? તમારો શ્વાસે શ્વાસ
ભગવાનમાં છે કે નહીં, તમે કેવા કેવા કામ કરો છો, ભગવાન માતાજી ઓનલાઈન બધું જોઈ રહ્યા છે. પણ કુળદેવીમાં ત્યારે વિચારે છે કે આટલું બધું કરવા છતાં મારો દીકરો મારા જોડે આવે છે કે નહીં, ભગવાનનું નામ લે છે કે નહીં. ઘણું બધું દુઃખ તમને પડે છે, પણ તમે એ વખતે જો તમે તમારા કુળદેવીને સ્મરણ કરી લો, તમે અમુક તત્વોને છોડી દો, એટલે કે કોઈ વ્યસન હોય, કોઈ ખરાબ સંગત હોય, કોઈ ખરાબ કુટેવ હોય, તમારા વ્યવહાર, તમારી રહેણી કહેણી, આ બધું તમે ત્યાગ કરી દો અને માત્ર એટલું કહી દો કે હે માં, તમે જે કરો એ ખરું, તમે જે ધારો એ ખરું, તમે જે અમને જેમ જીવાડો એમ, તારે તોય તું અને માં મારે તોય તું. અને ભગવાન પાસે પણ એવી જ માગણી કરજો કે હે તારણહાર, તમે જે કરશો એ મારે કબૂલ મંજૂર છે. તમારી ઈચ્છાઓ નહીં, તમારી માંગણીઓ નહીં, તમારું કંઈ પણ નહીં, તમે માત્ર ને માત્ર તમારો ભરોસો, તમારો વિશ્વાસ માં કુળદેવી પર છોડી દો, પરમ કૃપાળુ પરમાત્મા ઉપર છોડી દો. તમે જેને માનતા હોય એના ઉપર, ભગવાન માતાજી ઉપર છોડી દો. તો મિત્રો, એક દિવસ સત્યના ત્રાજવે ભગવાનને આવવું પડે છે, આવવું પડે છે ને આવવું પડે છે. એટલા માટે તમારે કોઈ વસ્તુ ભગવાન જોડે માગવાની નથી હોતી, માતાજી જોડે માગવાની નથી હોતી. તમે જે કંઈ કર્મ કરો એમ ભગવાનને, માતાજીને આધીન થઈ જાઓ કે હે માં, કારે તો એ તું, મારે તો એ તું. આટલું કહી અને મા ઉપર અતૂટ ભક્તિ, અતૂટ વિશ્વાસ, તમારો ભાવ પ્રગટ કરજો. માં બધું જાણે છે, તમારો ભાવ કેવો છે, તમારી ભક્તિ કેવી છે, તમારું હૃદય કેવું છે, તમારામાં કેટલી પવિત્રતા છે, તમે કેવા છો, સ્વાર્થી કે નિસ્વાર્થી, આ બધું જ માતાજી જાણે છે. એટલે ભક્તિ એવી કરજો કે માં રાજી થઈ જાય અને માં જોડે માગવાની જરૂર ન પડે. અને માગો ને એ પહેલાં, ધારો કે તમે વિચારો કે આજે મારે ગાડી લાવી છે, વિચારો અને થોડા જ કલાકોમાં, થોડા જ દિવસોમાં, એક દિવસ, 2 દિવસ, થોડાક સમયમાં જો તમારી જોડે ગાડી આવી જાય, એનું નામ જ કુળદેવી. જેમ આપણે પોસ્ટરમાં, ટાઇટલમાં લખ્યું છે કે વિચારોને બધું મળી જાય, વિચારોને તમને બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય, એનું નામ જ ભગવાન. તો મિત્રો, જેટલી બને એટલી કુળદેવીની સેવા પૂજા કરો, માતા પિતાની સેવા કરો અને નિસ્વાર્થ ભક્તિ કરો. જન કલ્યાણ માટે બની શકે એટલા હિતમાં કોઈના ભલામાં ભાગ લેજો, કોઈને મદદ કરજો. સારી એવી તમારી જિંદગી બને, સારું તમારું જીવન જીવાય, તમારા બાળકો ભણી ગણીને આગળ વધે, એમાં તમારા જીવનમાં તમારા જે પરિવાર છે, કુટુંબ છે, એ બધી જવાબદારીઓ તમે પૂરી પાડી શકો. એવા આશયથી જય ગુરુદેવ, જય માતાજી.